નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ બુદ્ધ. સુરતમાં સરકારી સ્કૂલમાં એડમિશન માટે વાલીઓની લાઈનો લાગી છે, જેમાં સવારે 5 વાગ્યાથી સરકારી સ્કૂલમાં એડમિશન માટે વાલીઓએ લાંબી લાઈન લગાવી છે. સુરતમાં સરકારી સ્કૂલમાં એડમિશન માટે વાલીઓએ લાઈન લગાવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સરકારી સ્કૂલમાં લાઈન લાગી છે, જેમાં સવારે 5 વાગ્યાથી સરકારી સ્કૂલમાં એડમિશન માટે વાલીઓનો ધસારો જોવા મળ્યો છે. સરકારી શાળામાં એક પણ રૂપિયાની ફી ભરવી પડતી નથી, જ્યારે ખાનગી શાળામાં 25,000 તો ફી છે. હું શાળા ક્રમાંક 34 આ મહારાજા કેમ્પસમાં આવેલી શાળા છે, એમાં પ્રધાનાચાર્ય તરીકે છું. એડમિશનમાં પડાપડી એટલે થાય છે કે અહીંયા શિક્ષણની સાથે સંસ્કારલક્ષી પ્રક્રિયા થાય છે, સર્વાંગીણ શિક્ષણની પ્રક્રિયા થાય છે. નવી શિક્ષણ નીતિ મુજબની તમામ કાર્ય છે અહીંયા જોવા મળે છે. અને એડમિશન માટેની જે વાલીઓનો વિશ્વાસ છે એનું કારણ પણ એ જ છે. અને સરકારી શાળાનું શિક્ષણ છે એ સારું જ હતું અને સારું જ હોય છે, પણ આપણે કંઈક ને કંઈક થોડા દૂર ગયા હતા. હવે ફરીથી આપણે સરકારી શાળાઓ તરફ વળ્યા છીએ, એ બહુ આનંદની વાત છે. આભાર. ફીમાં ફાયદો થાય છે, શિક્ષણ સારું મળે છે. વિકટ સ્થિતિમાં રત્ન કલાકારોના બાળકો માટેની પહેલી પસંદગી આ સરકારી સ્કૂલ બની છે, જેમાં 500 સીટ પર 5,000 વાલી એડમિશનની રાહ જોઈને બેઠા છે. હાઈ સ્કૂલમાં મિશન એડમિશન ચાલી રહ્યું છે, ત્યારે વાલીઓ પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાઇવેટ સ્કૂલોની બહાર એડમિશન માટે મોટી લાઈનો લગાવે છે. પરંતુ સુરતમાં સ્થિતિ કંઈક જુદી જોવા મળી છે. અહીં સરકારી સ્કૂલોમાં પ્રવેશ મેળવવા વાલીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. શાળા ક્રમાંક નંબર 346માં પ્રધાનાચાર્ય તરીકેની ભૂમિકા ભજવું છું. સાહેબ, કઈ રીતે એડમિશન માટે લાઈનો? હાલમાં 500ની જગ્યા છે અને વાલીનો ઉત્સાહ અને શાળાની અંદર ચાલતા જુદા જુદા પ્રકોપોને કારણે હાલમાં 4,000થી 5,000 જેટલા વાલીઓનું વેઇટિંગ જોવા મળે છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.